لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا. صلوات بر محمد وآل محمد. ماہ ازا، ماہ محرم، غمنا દિવસો આવી પહોંચ્યા અને આપણે બધા ફરશે અઝા પર બેસી યાદે કરબલા, ઝિક્રે હુસૈન મનાવવા માટે આમાદા અને તૈયાર થઈ ચૂક્યા. માહે અઝાની આ મજલિસના સિલસિલાની અંદર જે ટોપિક ઉપર, જે મૌઝુ ઉપર આપણી ચર્ચા રહેવાની છે, કોઈ પણ મુકદ્દમા વગર, કોઈ પણ તમહીદ વગર ચાહું છું કે આજે પહેલી મજલિસથી જ આપણે મૌઝુમાં દાખલ થઈએ, જેથી જેટલી વાતો આ અશરા દરમિયાન આ મજલિસના સિલસિલામાં જે રજૂ કરવી છે, ઇન્શાઅલ્લાહ મુકમ્મલ તौर પર વાતોને હું બયાન કરી શકું. દેખીતી વાત છે, મજમુ મારા માટે નવો નથી અને હું પણ મજમા માટે નવો નથી. મારા શબ્દોથી, મારી વાતોથી અને મારા બયાન કરવાના અંદાજથી આપ લોકો બખૂબી વાકિફ છો, એટલે મને કોઈ જાતની મુશ્કેલી નહીં પડે વાતોની રજૂઆત કરવાની. આપણે બધા અત્યારે મજલિસે હુસૈનમાં બેઠા છીએ, ફરશે અઝા પર બેઠા છીએ, ઇમામની મુસીબતોને યાદ કરવા માટે બેઠા છીએ. આ ચીજ ઈ છે કે જે માસૂમે આપણાથી ચાહ્યું છે, આપણાથી મતલૂબ છે આ કામ આ દિવસોમાં અને આ સમયની અંદર. વાતની શરૂઆત કરું આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ. એમની એક નુરાની હદીસથી મરહુમ શેખ સદુક પોતાની કિતાબમાં લખે છે, 8મા ઇમામે 3 બાબતો ફરમાવી. ખુદ અહેલે બૈતની મઝલૂમી, એમની મુસીબતને યાદ કરવાના અનુસંધાનમાં મૌલા ફરમાવી છે, મન તઝક્કરા મુસાબના વબકા લિમરુતુકિબા મિન્ના કાના માના ફી દરજતિના યૌમલ કિયામા. જે કોઈ એકાંતમાં બેસીને અમારી મુસીબતને યાદ કરે, મજલિસની જરૂર નથી, ફરશે અઝા પર આવવાની જરૂર નથી. આ દિવસોની અંદર કોઈ એકાંતમાં બેઠું હોય, 1 મિનિટ માટે અહેલે બૈતની મુસીબતને યાદ કરે. આવો જુલ્મ થયો અહેલે બૈત ઉપર, આવો સુલુક થયો આલે મોહમ્મદ ઉપર, આવી રીતના લોકોનો વર્તાવ હતો અહેલે બૈત રસૂલ સાથે. અને આ વિચાર કરીને જરાક રડે,
જરાક ગિરિયા કરે. 8મા ઇમામ કહે છે આ માણસ અમારી સાથે હશે કયામતમાં. આ એકાંતની મજલિસ, એકલામાં મુસીબતને ફક્ત યાદ કર્યા. આના કરતા વિશેષ મૌલા આગળ ફરમાવે છે મન ઝુક્કિરા બિમુસાબના ફબકા વ અબકા લમ તબકી ઐનુહુ યૌમા તબકિલ ઉયુન. જે કોઈ માણસની સામે અમારી મુસીબત બયાન થાય, જેની સામે અમારો zikr કરવામાં આવે, પોતે રડે અને રડાવે, એ દિવસે કે જ્યારે બધાની આંખો રડતી હશે ને ત્યારે આની આંખ નહીં રડતી હોય. મજલિસની અંદર રડવું અને રડાવવું. અને ત્યાર પછી આગળ ઇમામ ફરમાવે છે મન જલસા મજલિસન યુહયા ફીહી અમરુના લમ તમુત કલ્બુહુ યૌમા તમૂતુલ કુલૂબ. કોઈ માણસ ઈ મજલિસમાં બેસે જ્યાં અમારો અમ્ર જીવંત થતો હોય, અમારું મિશન આગળ વધતું હોય, અમે જે કામ ચાહીએ છીએ એ કામ આગળ વધતું હોય, એવી બેઠકમાં કોઈ બેસે ને તો જ્યારે બધાના દિલ મરી જશે ને આનું દિલ જીવંત રહેશે. દિલની જિંદગીનું કારણ છે મજલિસે હુસૈન. આ મજલિસે હુસૈન છે જે કયામતમાં આપણને અહલે બૈતનો સાથ અપાવશે. આ મજલિસે હુસૈન છે કે જે આપણી આંખોને કયામતના દિવસે રડવા નહીં દે. કદરો કિંમત જાણીએ અને ત્યારબાદ ફરશે અઝાથી લાભ અને ફાયદો આપણે ઉઠાવીએ. આપણો આ મજલિસના સિલસિલાનો મૌઝુ છે કુરઆન અને કરબલા. હું જરાક વધારે તૌઝી આપવાની જરૂરત નથી સમજતો. બહુ ટૂંકમાં મૌઝુની અંદર આપણે દાખલ થઈએ, કારણ કે એમ ધારીને હું બેઠો છું કે મારી સામે જે મજમો છે, જે ઓનલાઈન અને બાદમાં સાંભળવાના છે, આ લોકો માટે વધારે ચોખવટની જરૂર નથી. સમજદારી બખૂબી અને કાફી હદ સુધી મોજૂદ છે. ઈશારો કરવો જ એને કાફી જાણું છું. કુરઆન અને કરબલા. જો કરબલાનો બનાવ ઇતિહાસની અંદર એવો બનાવ છે કે જે ક્યારે જૂનો નથી થતો, જે ક્યારે ભૂલાતો નથી, તરો તાજા છે. મારી તો આ મુખ્તસર ઉમ્ર જ્યારથી હોશ સંભાળ્યો છે, છેલ્લા 30 વર્ષથી હું અઝાદારીને જોતો હોઉં છું. દર વર્ષે અઝાદારીની રોનક એવી ને એવી હોય, બલકે એનાથી વધતી હોય. મારા વડીલો અને બુઝુર્ગો આ વાતની ખાતરી આપશે કે મુહર્રમની રોનક જ્યારથી તેઓ મજલિસમાં શિરકત કરે છે ઓછી નથી થતી, યા તો બાકી છે અથવા વધવામાં છે. શું કારણ છે કે કરબલાનો બનાવ તરો તાજા છે. એવી રીતના મજલિસ, એવી રીતના ગિરિયા, એવી રીતના માતમ, જાણે એમ લાગે હમણાં અમુક વર્ષ પહેલા જ કરબલાનો બનાવ બન્યો છે. જોકે 1385 વર્ષ વીતી ચૂક્યા આ વાક્યાને, પણ હજી આ વાક્યો તાજા છે, જીવંત છે, જૂનો થતો જ નથી. અમુક ચીજો એવી હોય ને જે ક્યારેય જૂની નથી થતી. મોટા મોટા મહેલ બંધાવી લઈએ ને એ પણ જૂના થઈ જાય, ખંડેરમાં બદલી જાય. કોઈ ચીજ છે કે જે એમને નવી બાકી રહી હોય? મિસાલ જો આપવામાં આવે તો હદીસથી જ મિસાલનો લાભ ઉઠાવવો જોઈએ. દુનિયાની ચીજો જૂની થઈ જાય પણ આસમાનનો સૂરજ એમને નવો છે. દરરોજ દિવસ ઉગે છે ને એ સૂરજ એમને નવો છે, એ જૂનો નથી થતો. અને સૂરજની સાથે મિસાલ આપી છે કુરાન મજીદની. કુરાન મજીદ પણ તરો તાજા છે. કુરાન પડવાથી કોઈ કંટાળતું નથી, કુરાન પડવાથી કોઈ થાકતું નથી. કુરાન તરો તાજા છે. એના માની, એના અર્થ, એની તફસીર દરેક જમાનાની અંદર પોતાનો નવો પૈગામ રાખે છે. માસૂમથી જ્યારે પૂછવામાં આવ્યું ને કે કુરાન કેમ હંમેશા નવું જ લાગે છે, જ્યારે પડીએ કઈ ને કઈ નવું જાણવા મળે, કઈ ને કઈ નવું સમજવા મળે. ઇમામે મિસાલ આપી હતી, કુરાનની મિસાલ સૂરજની માફક છે. જેમ દિવસ રાત આવતા જતા રહે, સૂરજ એમને એમ રહે છે, રોશની પહોંચાડતો રહે છે. કુરાન મજીદ પણ એવી જ રીતના. અને કરબલાનો બનાવ એની પણ આપણે આ જ મિસાલ આપ્યા.
કારણ છે કરબલા પણ કુરઆનની રોશનીમાં હંમેશા તરોતાજા છે. કુરઆનના મુતાબિક છે વાકએ કરબલા, કુરઆનની તાલીમાત પ્રમાણે છે વાકએ કરબલા, એટલે જ કુરઆનની માફક વાકએ કરબલા પણ જૂનો નથી થતો. હું ચાહું છું કે આ ઇલ્મી સફરમાં, આ અશરાની મજલિસોના આ ફિકરી સફરમાં આપ લોકોનો સાથ લઈને આપણે બધા વાકએ કરબલા ઉપર એક અલગ નજર નાખીએ, એક અલગ દ્રષ્ટિથી આપણે જોઈએ, અને એ પણ કુરઆનની રોશનીમાં. કુરાની મજીદની આયતોને ધ્યાનમાં લઈએ અને કરબલાના વાકયાત અને બનાવને પછી જોઈએ કુરઆન અને કરબલા. કુરઆન જિંદા છે, હંમેશા નવું છે. વાકએ કરબલા પણ આ જ રીતના, કારણ કે કુરઆનના મુતાબિક છે, કુરાનના સાયા હેઠળ છે, કુરાનની તાલીમાત પ્રમાણે છે. કુરાને મજીદની વ્યાખ્યા, કુરાને મજીદની તારીફ, કુરાને મજીદનું વર્ણન ખુદ કુરાનની જબાનથી જોઈએ તો એક આયતની મેં તિલાવત કરી, સૂરે ઇસ્રા આયત નંબર 9. ઇન્ન હાઝલ કુરઆન યહદી લિલ્લતી હિય અક્વમ. આ કુરઆન એવા રસ્તા તરફ હિદાયત કરે છે જે બિલકુલ સીધો છે, જે બિલકુલ સાફ છે, જે બિલકુલ મુસ્તકીમ છે, મજબૂત છે. એ રસ્તા તરફ કુરાન આપણને દોરીને લઈ જાય છે. કુરાન ખુદ પોતાના બારામાં આમ કહે છે. અને કુરાન ઈ છે કે જે મુઅમિનીનને બશારત આપે છે, ઈ મુઅમિનીન કે જેઓ અમલ સાલેહ કરતા હોય. શું બશારત છે? કે તેઓના માટે એક મોટો અજર ખુદાવંદ આલમે રાખ્યો છે. કુરઆન મજબૂત રસ્તા તરફ આપણને લઈ જાય, મજબૂત રસ્તા તરફ આપણી હિદાયત કરે છે. આવો કુરઆનની રોશનીમાં કરબલાને જોઈએ. કુરઆનના ચશ્મા પહેરીને આપણે કરબલાનો મુતાલિયો કરીએ. કુરઆનને ચિરાગ બનાવી કિતાબે કરબલાના પાના ફેરવીએ, પછી જોઈએ શું હમાહંગી છે કુરાને મજીદમાં અને કરબલાના બનાવમાં. કેટલો એકબીજાની સાથે આ બનાવ કુરઆનની સાથે કેટલો જોડાયેલો છે, કેટલી હદ સુધી એનો અહેસાસ કરાવવો છે. પહેલી જ વાત, દર વર્ષે માહે રમઝાનમાં આપણે કુરાનની તિલાવત કરતા હોઈએ. આખું વર્ષ જે કુરાન ના ખોલતું હોય ને, રમઝાન મહિનામાં એટલી તો તૌફીક મળે કે કુરાન હાથમાં લેશે, માથા પર લેશે, ખોલશે અને અમુક તિલાવત કરશે. કુરાને મજીદની દર વર્ષે તિલાવત થાય, થાતી રહી છે, પડાતું રહી છે, તિલાવત એની જારી રહે છે. દર વર્ષે માહે મુહર્રમ આવે એટલે કરબલાની વાતો બયાન થતી હોય. મારા અઝીઝો, ઇન્સાફથી બતાવો છે કરબલાનો બનાવ, કરબલાના કરુણ બનાવ, શહાદતની વાતો આપણે બધા વારંવાર સાંભળીએ છીએ. નવી વાત તો હોતી નથી. નવા મસાયબ ક્યાંથી લાવીએ, નવો તરીકો ક્યાંથી લાવીએ? જે કઈ કરબલામાં બન્યું છે બસ એનું જ વર્ણન થતું રહી છે. કરબલાનો બનાવ પણ રિપીટ થાય છે, તકરાર થાય છે કે નહીં? દર રમઝાન મહિનામાં આપણે કુરાન મજીદના સૂરા પઢીએ, આયતો પઢીએ, રિપીટ થાય છે કુરાન. કરબલાનો બનાવ પણ મુહર્રમની અંદર રિપીટ થાય છે, તકરાર થાય છે. શા માટે? કોઈ જો આપણાથી સવાલ કરે કે ભાઈ વાકઈ કરબલા દર વર્ષે એનું વર્ણન થાય, દર વર્ષે ઈ પ્યાસનો zikr, શહાદતનો zikr, જુલ્મનો zikr, સિતમની વાતો, આ બધું જ અહેલે બેત પરથી દર વખતે તમે રિપીટ કરો છો, શા માટે? એનો જો જવાબ આપવો હોય ને, કુરાન મજીદની મદદ લઈને આપણે જવાબ આપીએ. દાસ્તાને કરબલા રિપીટ થવાનું કારણ શું? શા માટે? કુરાનથી અમે જવાબ આપવા માંગીએ છીએ. કુરાન મજીદમાં સૂરે હૂદની 120મી આયતમાં ખુદાવંદ આલમે આ વાતનો જવાબ આપ્યો.
રસૂલ ખુદાથી ખિતાબ થાય છે. રસૂલ ખુદાની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત સલ્લી અલા મુહમ્મદ. ખુદાવંદ આલમ ખિતાબ કરે છે વકુલ્લન નકુસ્સુ અલૈકા મિન અંબાઇર રૂસુલ. એ રસૂલ, અમે તમને ગુઝિશ્તા રસૂલો અને નબીઓના સમાચાર આપીએ છીએ. એમની જિંદગીના કિસ્સા, એમની જિંદગીની વાતો, એનું વર્ણન તમારી સામે રાખીએ છીએ. ખુદાએ કુરાનમાં વાકયા બયાન કર્યા છે કે નહીં? ઇખ્તિલાફ છે કેટલા છે. લગભગ 1200 જેટલી સ્ટોરી, નબીઓની વાતો, પૈગંબરોની વાતો, ગુઝિશ્તા કૌમની વાતો કુરાન મજીદમાં આવી છે. ખુદાએ કુરાન મજીદમાં નબીઓના કિસ્સા બયાન કર્યા. એ નબી, અમે તમને રસૂલોની વાતોનું વર્ણન કરીએ છીએ. શા માટે? 4 રીઝન, 4 કારણના લીધે અમે તમારી સામે આ વાતોને રાખીએ છીએ. સૌથી પહેલું, માનુસબ્બિતુ બિહી ફુઆદક. એ રસૂલ, નબીઓની વાતો, નબીઓના કિસ્સા, નબીઓની દાસ્તાન બયાન કરવાનો એક હદફ, એક મકસદ આ છે કે તમારું દિલ મુતમઈન થાય, તમારા દિલને ઢારસ મળે, તમારા દિલને દિલાસો અને તસલ્લી મળે. નબીઓની દાસ્તાન બયાન કરવાનું આ કારણ ખુદા કુરાનમાં બયાન કરે છે. દેખીતી વાત છે, રસૂલે ખુદા આટલી જહેમત ઉઠાવ્યા, આટલી અઝિયતોને સહન કર્યા, તબલીગની રાહમાં, ખુદાના રસ્તા પર લોકોને બોલાવવામાં. દેખીતી વાત છે, લોકો જ્યારે અસર કબૂલ ના કરે, રસૂલે ખુદા બહેરહાલ એમના દિલની અંદર એક સંકોચ તો પેદા થઈ ને. ખુદાવંદ આલમ નબીઓની દાસ્તાન બયાન કરીને રસૂલના દિલને આરામ પહોંચાડે છે. એ રસૂલ, જનાબે નૂહની દાસ્તાન તમારી સામે બયાન કરી. 950 વર્ષ તબલીગની જહેમતો ઉઠાવી. જનાબે નૂહની દાસ્તાન સામે આવે, રસૂલે ખુદા તો 23 વર્ષ તબલીગની જહેમત ઉઠાવ્યા. અઝિયતો વધારે હતી, બધી વાત બરાબર, પણ અઝિયતો સહન કરવી આસાન બની જાય જ્યારે નબીઓના વાકયાત નજરોની સામે હોય. 950 વર્ષ જનાબે નૂહની તબલીગની વાત કુરાનમાં ખુદા બયાન કરીને નબીના દિલને આરામ પહોંચાડે છે. જનાબે અય્યુબ 7 વર્ષ સુધી કેવી મુસીબતમાં ગિરફ્તાર રહ્યા, કેવી મહરૂમિયતમાં, કેવા ફકરો ફાકાની અંદર, કેવી બીમારીમાં. નબીની સામે આ સ્ટોરી રાખી અને નબીને દિલાસો મળે છે કે 3 વર્ષ આરામથી તેઓ શેબે અબી તાલિબની મુસીબતોને સહન કરી શકે. દિલને ઢારસ મળીને ઈ માટે નબીઓની વાતોને ખુદાવંદ આલમે કુરાન મજીદમાં બયાન કરી. આ જ કારણ છે, આ જ રીઝન છે. અમે કરબલાનો બનાવ બયાન કરીએ છીએ. કરબલાનો બનાવ, કરબલાની મુસીબત આપણી તમામ મુસીબતોનો ઇલાજ છે. દિલને ઢારસ આપે છે, દિલને સુકૂન આપે છે, ઇત્મીનાન આપે છે. સબ્ર કરવાનો તરીકો આપણને કરબલાથી મળે છે. એટલે જ 8મા ઇમામની હદીસ ગઈકાલે જ આપણે મજલિસમાં પડ્યા ને કે કોઈ પણ મુસીબતમાં રડવું આવે, તારી મુસીબત પર નહીં, આકા હુસૈનની મુસીબતને યાદ કરી અને ઈ મુસીબત પર ગિરિયા કરવામાં. જો તસ્કીને કલ્બનો એક ઝરિયો છે, કુરાનની આયત મુતાબિક કોઈ દાસ્તાનને રિપીટ કરવું, એનો એક મકસદ આ છે, દિલને સુકૂન મળે. આ દિલનું સુકૂન ઈ પણ અજીબ ચીજ છે. હા, તરીકાઓ ગોતવા જોઈએ. કોઈ મુસીબત આવી પડે, કોઈ પરેશાની આવી પડે, કોઈ આફત બલા, કોઈ એવો કરુણ બનાવ આપણી જિંદગીમાં આવે, હું શું કરું કે મારું દિલ સબ્રનો દામન ના મૂકે, મારા દિલમાં એક ઢારસ રહે. તસ્કીને કલ્બ, કલ્બને સુકૂન મળે. એક કિતાબ નજરોથી પસાર થઈ. અમારા ઉસ્તાદે આ કિતાબની ઓળખાણ કરાવી હતી ને ત્યારબાદ દાખલ થયો આ કિતાબમાં ને ઘણું જાણવા મળ્યું. જો આપણા ઉલમા રસૂલોની વાત, ઇમામોની વાત, ઈ તો ઊંચા દરજા ઉપર, આપણા ઉલમાની જિંદગીને જ્યારે આપણે જોઈએ કેવી રીતના આપણા ઉલમાએ
અહેલે બૈતથી, નબીઓથી દર્શ મેળવીને પોતાની જિંદગીને આસાન બનાવી હતી. ખુદાના ખાસ્તા કોઈ બાપ પોતાની ઔલાદનો દાગ જુએ કેટલી મોટી મુસીબત કહેવાય. ખુદા આપ લોકોની ઔલાદને સલામત રાખે. પણ ખુદાના ખાસ્તા જો આવો બનાવ જિંદગીમાં પેશ આવે કેટલું દુઃખ થાય, કેટલી તકલીફ થાય, દિલને કેવો મોટો સદમો મળે. આવું જ કંઈક બન્યું આપણે એક બુઝુર્ગ આલિમની સાથે, શહીદે સાની, એમની સાથે આવો જ બનાવ બન્યો. એમની ઔલાદનું ઇંતકાલ થઈ ગયું, એમના ફરજંદ દુનિયાથી ચાલ્યા ગયા. સદમો તો થાય ને, બાપનું દિલ છે ને, બાપનો કલેજો છે ને, દુઃખ તો ઘણું થયું, સદમો થયો. હવે બે વાત છે, જો સદમો થાય, દુઃખ થાય, તો યા તો ઇન્સાન સબ્ર કરી લે, અથવા તો ઇન્સાન જઝા, ફઝા, ફરિયાદો, બુકા, શિકાયતના શબ્દો કાઢે. હાય મારા પર આવી મુસીબત આવી, આ મુસીબત બીજા ઉપર કેમ ના પડી, ખુદાયા શા માટે મને આ મુસીબતમાં મુબ્તલા કર્યો. આવા શિકાયતના શબ્દો હદીસમાં મનાઈ છે. હા, મુસીબત એક હોય પણ જો શિકાયત, જઝા, ફઝા, ફરિયાદો, બુકા લાવો ને, આ મુસીબત ઘટતી નથી, વધે છે, ડબલ થઈ જાય. પણ જો ઇન્સાન સબ્ર કરી લે, અને સબ્ર કરવાનો કઈ ઉપાય હોય ને, તરીકો હોય ને, કેમ સબ્ર કરવી, કઈ ચીજને વસીલો બનાવીને, ઝરિયો બનાવીને સબ્ર કરવી, આ આલિમે દીન એને એક અનોખો તરીકો અપનાવ્યો. પોતાની ઔલાદના સદમામાં ખુદ પોતાને જ તસ્કીન આપવા માટે, પોતાના દિલના સુકૂન માટે કિતાબ લખે છે. પોતે કિતાબ પોતે લખે છે. શા માટે? ઔલાદનો સદમો એનો એક પોતાના દિલને ઢારસ મળે ને એના માટે. અને કિતાબનું નામ પણ રાખે છે શું? મુસક્કિનુલ ફુઆદ, દિલોને તસ્કીન આપવા વાળી કિતાબ. અને લખે છે એવા વાકિયાતનો પોતે મુતાલિયો કર્યા જુદી જુદી કિતાબોમાંથી કે આ મુસીબત મારા ઉપર આવી, આના પહેલા ઘણા લોકો ઉપર મુસીબત આવી, એ લોકોનું રિએક્શન શું હતું, એ બધું આ કિતાબની અંદર લાવે છે. મુતાલિયો તો કર્યો આ કિતાબનો, એક અશરો પડી શકાય એટલી બધી વાતો આની અંદર છે. પણ હવે મૌતના બારામાં અશરો, અને આ રીતના દિલને તસ્કીન કેવી રીતના આપવી, આ મુસીબતો ઉપર સબ્ર કેવી રીતના આપવી, એવી કઈ મુનાસિબત મને નથી મળતી કે આ વાતોને હું બયાન કરી શકું. એટલે આજે આ કિતાબને ખોલું છું તમારી સામે. આ શહીદે સાની કિતાબ લખી, એ કિતાબમાં એક વાક્યો લખ્યા, એને હું બયાન કરીને મારી વાતને આગળ વધારું. કે મુસીબતો ઘણા લોકો ઉપર આવી, એ લોકોએ મુસીબતનો સામનો કેમ કર્યા, આવો જ કંઈક બનાવ બને છે. શહીદે સાની મુસક્કિનુલ ફુઆદ આ કિતાબની અંદર આ વાક્યો લખે છે કે જનાબે સુલૈમાન નબી, ઓળખીએ છીએ ને આપણે જનાબે સુલૈમાનને, જનાબે સુલૈમાનને એક ફરજંદ હતું, એનાથી શદીદ મોહબ્બત હતી. જો ઔલાદ ઘણી હોય પણ કોઈ ઔલાદ બહુ વાલી હોય, બહુ લાડલી હોય, બહુ આપણા દિલમાં એની મોહબ્બત હોય, અને એની સાથે કઈ બનાવ બને એટલે એનું દુઃખ પણ બહુ વધારે હોય. જનાબે યાકૂબને ફરજંદો તો ઘણા હતા, પણ સૌથી વાલા જનાબે યુસુફ, એની જુદાઈમાં કેવી હાલત થઈ જનાબે યાકૂબની. જનાબે સુલૈમાનને ફરજંદ હતું, હુબ્બન શદીદા, શદીદ મોહબ્બત કરતા હતા. આ ફરજંદનો ઇંતકાલ થયો, હઝિના હુઝનન શદીદા, બહુ દુખી થયા, એટલા દુખી થયા, એટલો સદમો લાગ્યો નબી ખુદાને કે હવે ખુદા તસલિયત આપવાનો, એમના દિલને સબ્ર આપવાનો બંદોબસ્ત કરે છે. મારા નબીને સદમો લાગ્યો છે કે એવું કરવામાં આવે એના દિલને ઢારસ મળે. આસમાનથી બે ફરિશ્તાઓને મોકલા, તમે ઇન્સાની શક્લમાં જાઓ, જનાબે સુલૈમાનની ખિદમતમાં એક બનાવને લઈને જાઓ, એક ઝઘડાને લઈને જાઓ, એ તમારી દરમિયાન સમાધાન કરાવે. અને આ રીતના આપણે જનાબે સુલૈમાનના દિલને ઢારસ પહોંચાડવાની છે. અલ્લાહ તરફથી બે ફરિશ્તા આવ્યા, ઇન્સાની સુરતમાં આવે છે જનાબે સુલૈમાનની ખિદમતમાં. એ નબી સુલૈમાન, તમારી ખિદમતમાં આવ્યા છે, તમે ફૈસલો કરો.
અમારા ઝઘડાનો કઈ ઉકેલ લાવો. બોલો શું છે તમારો ઝઘડો? આ માણસ શિકાયત કરે છે બીજા માણસની. અહીં નબીએ ખુદા આ સામેવાળા માણસે મારી ખેતીને ખરાબ કરી નાખી. મારા ખેતરમાં ઈ ચાલી મારા ઝાડને મારા ખેતરને ખરાબ કરી નાખ્યું, મારી ફસલને બરબાદ કરી નાખી. એટલે નબીએ ખુદા શિકાયત સાંભળીને સામેવાળા તરફ જોયું છે, ભાઈ શા માટે તું એના ખેતરમાં ચાલ્યો? શા માટે એના ખેતરના પાકને તે નાબૂદ કર્યો? એટલે હવે બીજો માણસ કહે છે, એ નબીએ ખુદા હું શું કરું? આ માણસે જે ખેતી કરીને પોતાના ખેતરમાં તો ખેતી કરી, રસ્તા ઉપર પણ ખેતી કરી નાખી, ક્યાંય ઝાડ ઉગાડી દીધા. હવે મારે સવારી લઈને પસાર થવું છે, ડાબી બાજુ જોયું, જમણી બાજુ જોયું, રસ્તો નહોતો, રસ્તા ઉપર આ ઝાડ ઉગાવીને બેઠો છે. તમે જ કયો જો હું શું કરું? મારે તો ચાલવું છે, પસાર થવું છે. નબીએ ખુદા હવે આ બાજુ જોયે છે, ભાઈ ખેતી કરવી હોય તો તારા ખેતરમાં કરાય ને, રસ્તા ઉપર થોડી ખેતી કરાય. રસ્તો તો ચાલવા માટે છે, લોકો અહીંથી ચાલવાના જ છે. આ રસ્તા ઉપર પસાર થવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અહીંયા થોડી ખેતી કરાય. નબીએ ખુદા જુમલો બોલ્યા ને કે આ રસ્તો તો છે, ત્યાંથી ચાલવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, બધાને રસ્તેથી પસાર થવાનું હોય. આ બંને ફરિશ્તાઓએ નબીની આ વાત પકડી લીધી. એ નબી, રસ્તા ઉપરથી બધાને પસાર થવાનું હોય ને, બધાને અહીંથી ગુજરવાનું હોય. નબીએ ખુદા દરેક ઇન્સાનોનો ખુદાએ રસ્તો મુકર્રર કર્યો છે. મોતના રસ્તે બધાને જવાનું છે, બધાને અહીંયાથી પસાર થવાનું છે. આ પૈગામ અમારો નથી, ખુદા તરફથી તમને છે. જનાબે સુલેમાનના દિલને ઢારસ મળી. હા, મોત તો બધાના માટે છે, આજે નહીં તો કાલે. ખુદાએ મુકર્રર કરેલા રસ્તા ઉપર મારો ફરજંદ ગયો છે. અને પોતાના દિલમાં સબ્ર લઈ આવ્યા, પોતાના દિલમાં ઢારસ પેદા થઈ. આ વાક્યને લખે છે શહીદ સાની પોતાની કિતાબ મુસક્કિનુલ ફુઆદમાં. અને વાત આપણી ક્યાં હતી? કરબલાનો બનાવ દર વર્ષે આપણે રિપીટ કરીએ છીએ. એનો જવાબ કુરાન મજીદમાં પણ ખુદાએ નબીઓના વાક્યાને રાખ્યા. કુરાનની તિલાવત થતી રહી છે, નબીઓના વાક્યા પણ રિપીટ થતા રહી છે. કુરાનમાં શા માટે નબીઓના વાક્યા ખુદાએ બયાન કર્યા? સૂરે હૂદની 120 નંબરની આયત, એમાં 4 રીઝન છે. એમાંથી પહેલું રીઝન આ હતું, નબીના દિલને સુકૂન મળે ને એટલે નબીઓના વાક્યાને ખુદાએ કુરાનમાં રાખ્યા કે રિપીટ થતા રહે. બીજું, કુરાન મજીદના વાક્યાત બયાન કરવાનું કારણ ખુદાવંદ આલમ કહે છે, વજાઅક ફી હાઝિહિલ હક. આ નબીઓના વાક્યા બયાન કરવાનો એક મકસદ ઈ છે કે આ વાક્યા ફક્ત વાક્યા નથી, હકીકત છે. હકીકતો આપણા માટે રોશન થાય. વાસ્તવિકતા, જે રિયાલિટી આ દુનિયામાં છે, એની જાણકારી આપણને નબીઓની સ્ટોરી જે કુરાનમાં બયાન થઈ ને એનાથી થાય છે. હકીકત વાઝે થઈ જાય. કુરાન મજીદમાં એવી કૌમોના zikr છે કે જેઓએ ખૂબ તરક્કી કરી, આગળ વધ્યા, ખુદાની નેમતો એમના પર આવી. એ વાક્યાને સાંભળી એના રીઝન પાછળ આપણે જવાની જરૂર. એની અંદર ફિક્ર કરીએ, શું કારણ હતા કે આ કૌમની તરક્કી થઈ? શું કારણ હતા કે ખુદાની નેમતો આ કૌમ ઉપર આવી? કારણને જાણીએ. અમુક કૌમનો zikr છે કે આવેલી નેમત ખુદા છીનવી લે છે, એવા અઝાબ નાઝિલ થયા, એવી રીતના હલાક અને નાબૂદ થયા. આ સ્ટોરી જ્યારે આપણી સામે બયાન થાય, એને જ્યારે એનાલાઇઝ કરવામાં આવે તો ખબર પડે શું કારણ હતા કે જેના કારણે આવેલી નેમત છીનવાઈ ગઈ, કૌમો હલાક અને નિસ્તો નાબૂદ થઈ ગઈ. આ બધી હકીકતો ક્યારે રોશન થાય? જ્યારે આ વાક્યાત અને ખરા વાક્યાત આપણી સામે બયાન થાય. જો કુરાનની સ્ટોરી, કુરાનમાં બયાન થયેલ વાક્યા એને સામાન્ય ન લેખવામાં આવે. આમ કિસ્સા કહાનીઓ અલગ વાત, પણ કુરાને મજીદે બયાન કરેલી દાસ્તાનો એની વાત જ અલગ છે. વાર્તાઓ તો ઘણી આપણે વાંચતા હોય જે કાલ્પનિક હોય, એમાંથી દર્શ, લેસન અને સબક ના મળે તોય આપણે એમ વિચારીએ આ થોડું હકીકત છે.
પણ કુરઆનની દાસ્તાન, એક આલિમીદીને ઘણી સારી વાત કીધી કે છે દાસ્તાનો, સ્ટોરીઝ, કિસ્સા, કહાની આપણા બાપ દાદા ઔલાદને સંભળાવતા. શા માટે? દીકરાને કહાની સંભળાવીએ ને તો ધીમે ધીમે એ સૂઈ જાય, એને નીંદર ચડે, આંખ લાગી જાય. પણ કુરઆનની સ્ટોરી આવી નથી. લોકો સ્ટોરી કહેતા હોય, વાર્તા કહેતા હોય બચ્ચાઓને સુવડાવવા માટે, કુરઆન દાસ્તાન કહે છે સૂતેલા કૌમને જગાડવા માટે, બેદાર કરવા માટે. આ હકીકતો બયાન કરી છે ખુદાએ, બિલકુલ ઓથેન્ટિક વાતો છે કુરાન મજીદની દાસ્તાનમાં. જેટલી દિક્કતો કરી એટલું ઓછું છે. શા માટે ખુદાએ કુરાનમાં દાસ્તાનોને બયાન કરી? બીજું રીઝન, એની અંદર હક અને હકીકત છે. ત્રીજું, વમૌઇઝતુન, આ અલ્લાહે જે સ્ટોરીઝ બયાન કરી એની અંદર વાસો નસીહત છે, એમાં શિખામણો છે, એમાં શીખવા જેવી બાબતો છે. કરબલાના બનાવને પણ આપણે રિપીટ કરીએ ને, એમાં ઘણું શીખવા જેવું છે, ઘણું લેસન લેવા જેવું છે. એક આલિમે દીનનો જુમલો, મારો જુમલો નથી, એક આલિમે દીને ઘણી સારી વાત કીધી કે કરબલામાં ઇમામે હુસૈનના ખૈમાઓ દુનિયાવી ચીજોથી તો ખાલી હતા, પણ વાઝો નસીહત, દર્સ અને લેસનથી ભરપૂર હતા. આ એવા ખજાના છે કરબલાના બનાવ કે કયામત સુધી દુનિયા એમાંથી લેતી રહેશે ને, ખતમ થવા વાળા નથી. વાઝો નસીહત, શિખામણ, વાઝ, નસીહત ઇન્સાન જ્યારે મેળવે ને ત્યારે એનું દિલ જીવંત થાય. અમીરુલ મોમિનીનની હદીસ, આપણા બીજા ઇમામ, ઇમામ હસન મુજતબા અલૈહિ સલામ, એમને નસીહત કરતા ફરમાવે છે, અહયે કલ્બક બિલ મૌઇઝા, એ મારા ફરઝંદ દિલને જીવંત કર વાઝો નસીહત મેળવીને. જો કોઈ શિખામણ લેવાની આદત અપનાવે ને, બહુ સારી આદત છે. એક એક વાતથી, એક એક બનાવથી આપણે ભરપૂર લેસન લઈ શકીએ. ફક્ત સાંભળીને બેસી ના જઈએ, એના ઉપર વિચાર, ફિક્ર અને દર્શ લેવાની કોશિશ કરીએ. હારૂન રશીદે આપણા 7મા ઇમામને પત્ર લખ્યો કે છે, મૌલા મને લેખિત નસીહત કરો, મને ભલામણ કરો, ઇઝ વ ઔજીઝ, પણ ટૂંકમાં ભલામણ કરો, ઓછા શબ્દોની અંદર મને નસીહત કરો. એટલે 7મા ઇમામે એક જુમલો લખ્યા, મા મિન શૈઇન તરાહુ ઐનુક ઇલ્લા વ ફીહી મૌઇઝા, તારી આંખો દુનિયાની જે જે ચીજને જુએ ને, બધાની અંદર વાઝો નસીહત અને શિખામણ છુપાયેલી છે. બસ લેતા આવડવું જોઈએ, હાસિલ કરતા આવડવું જોઈએ. હારૂન રશીદની વાત આવી છે. એ જમાનામાં એક આલિમે દીન હતા, ઇબ્ને સમાક, આવે છે હારૂનની મુલાકાત માટે. હારૂન રશીદે જોયા, બુઝુર્ગ આલિમે દીન છે, આવો આવો, પોતાની બાજુમાં બેસાડ્યા, આવકાર આપ્યા અને આલિમથી માંગણી કરે છે, તમે કંઈક મૌઇઝા કરો, નસીહત કરો, મને કંઈ શિખામણ આપો. આમ આલિમને કીધું, પોતાના ગુલામને કીધું, એક પાણીનો કૂઝો લાવો. ગુલામ પાણી લઈને આવે છે. આલિમને તો પહેલા કહી દીધું, તમે મને નસીહત કરો. હાથમાં પાણીનો કૂઝો છે, આલિમની નસીહતને સાંભળવા ચાહે છે. ઇબ્ને સમાકે જોયું કે પાણી પીતા પહેલા મારી વાત સાંભળો. ખુદાના ખાસ્તા જો તને કોઈ એવી બીમારી લાગે કે એક કૂઝો પાણી એને તું ના પી શકે, તારા બદનમાં દાખલ જ ના થાય, એવી કોઈ બીમારી તને લાગે જોઈ, તું શું કરીશ? એનો ઈલાજ કરીશ. ઈલાજ મોંઘો હોય તો, એમાં ખર્ચો થાય તો, કે છે મારી અડધી હુકુમત આપવા તૈયાર છું, જેથી આ પાણીનો ગ્લાસ મારા બદનમાં જાય. એમ આટલી મોટી કિંમત ચૂકવવા તૈયાર છે? કે છે હા, પાણી પીઓ. પાણી પી લીધા. કે છે પાણી તો પી લીધા, હવે ખુદાના ખાસ્તા જો એવી બીમારી થાય કે અંદર ગયેલું પાણી ખારીજ નો થાય તો શું એનું કરશો? કે છે ઈલાજ કરીશ. ઈલાજનો ખર્ચો થાય તો?
કે છે બીજી અડધી હુકુમત આપવા તૈયાર છું કે જ્યાં પીધેલું પાણી બહાર આવી જાય. ત્યારે આ આલિમે દીન કે છે ભાઈ શિખામણ આમાં જ છે, નસીહત તને કરી નાખી મેં. ઈ હુકુમત કે જેનો અડધો ભાગ પાણી પીવા ઉપર કુરબાન થઈ જાય, જેનો બીજો અડધો ભાગ પાણી કાઢવામાં કુરબાન થઈ જાય, એ હુકુમતની એટલી કિંમત નથી કે એના માટે લોકો સાથે જંગ કરવામાં આવે, લોકોનું ખૂન વહેડાવવામાં આવે, કોઈ પર જુલ્મ કરવામાં આવે. આ હુકુમતની આટલી મોહબ્બત અને આટલી મોટી કિંમત તો ચૂકવે છે. આને કહેવાય નસીહત, આને કહેવાય વાસ, શિખામણ. જ્યાંથી ઇન્સાનને મેળવવી હોય મળી શકે છે. કરબલાનો બનાવ પણ ખૂબ શિખામણો રાખે છે. ગુનાહ થયા છે, હુરના કિરદારને જુઓ, માયુસ અને નાઉમીદ થવાની જરૂરત નથી. અત્યારે સારી હાલતમાં છીએ, મોમિન છીએ, ઇબાદત ગુજાર છીએ, પોતાની ઇબાદત પર તકબ્બુર ના આવી જાય. સારા એવા હતા કે અંતમાં ઇમ્તિહાનમાં નાપાસ થઈ ગયા. હુરનો કિરદાર આપણી સામે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. અને સામેના મુકાબલામાં ઉમરે સાદ એના માટે આમ કે ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો. ઉમરે સાદ કોઈ મામૂલી હસ્તી નથી. આપણે તો સાંભળ્યા છીએ ને કે રસૂલ ખુદા સજદામાં હતા, આકા હુસૈન એમના પુષ્ટ પર સવાર થઈ ગયા. ઉમરે સાદે નજરે જોયું છે કે આકા હુસૈન થી રસૂલ કેટલી મોહબ્બત કરતા. ઉમરે સાદે રસૂલના જબાનથી સાંભળેલું છે હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન. અસહાબની અંદર, રસૂલના સહાબીની અંદર આનો શુમાર થાય. એનું પણ બાળપણ હતું, નજરોથી જોયું હતું. પણ એની હાલત શું થઈ? છેલ્લે એક હુકુમતે રય માટે કત્લે હુસૈનમાં જવા તૈયાર. આ વાઝો નસીહત નથી તો બીજું શું છે? શિખામણ નથી તો બીજું શું છે? કુરાને મજીદમાં સૂરે હૂદની 120મી આયતમાં દાસ્તાનોને રિપીટ કરવાની મસલહત, ફિલોસોફીને ખુદા આ રીતના વર્ણન કરે છે. એ રસૂલ, અમે તમારી સામે નબીઓની દાસ્તાનો રાખીએ છીએ જેથી તમારા દિલને ઢારસ મળે. પહેલી વાત. બીજું, આમાં હક છે, હકીકત છે, એ વાઝેહ અને રોશન થાય. આ બીજી વાત. ત્રીજું, આ દાસ્તાનોમાં વાઝો નસીહત અને શિખામણ છે. અને ચોથી વાત, વઝિક્રા લિલ મુમિનીન, આ દાસ્તાનોમાં લોકો માટે યાદ આવરી છે, યાદ અપાવનારી છે. આ દાસ્તાનો રિપીટ કરતા રહો, વારંવાર બયાન કરતા રહો. ઇન્સાનનો સ્વભાવ એવો છે કે ગફલતની નીંદરમાં ચાલ્યો જાય, કેટલું બધું એને ભૂલાઈ જાય, ફરામોશ કરી બેસે. એને યાદ અપાવવાની જરૂર છે, એને જાગૃત કરવાની જરૂર છે. એટલે ખુદાએ કુરાનના વાક્યાતને રિપીટ કર્યા, બયાન કર્યા. કરબલાનો બનાવ પણ કુરાનની આ આયતના અનુસંધાનમાં આપણે દર વર્ષે બયાન કરીએ છીએ જેથી ભૂલાયેલી ચીજો યાદ આવી જાય, વાસો નસીહતનો સિલસિલો જારી રહે. અને આ વાક્યાથી આપણા માટે હક અને હકીકત રોશન થાય. 1400 વર્ષ પહેલા જ ફકત આકા હુસૈન હતા અને યઝીદ હતા એવું નથી. યઝીદ અત્યારે નથી પણ યઝીદિયત તો મોજૂદ છે. તો હુસૈનિયતની યાદ પણ બાકી રહેવી જોઈએ જેથી લોકો હક ક્યાં છે, બાતિલ ક્યાં છે એને ઓળખી શકવું લોકો માટે આસાન થઈ જાય. અને વાકે કરબલા દિલોના સુકૂનનું કારણ બને. બસ અઝીઝો, આ સિલસિલાને આપણે આગળ વધારશું કે કુરઆન અને કરબલા એટલો સીધો સંપર્ક છે આ બનાવનો કુરાન મજીદની આયતોની સાથે. આજની તારીખ માહે મુહર્રમની પહેલી તારીખ છે. ગઈકાલ રાતના મુહર્રમનો ચાંદ પલક પર નમૂદાર થયું. મેં તો બહુ આસાનીથી આ શબ્દો કહી દીધા અને આપ લોકોએ સાંભળી લીધા, પણ હું નથી જાણતો
ઇમામોની કૈફિયત શું હોતી હશે જ્યારે મુહર્રમનો ચાંદ દેખાતો હોય. જમાનાના ઇમામના દિલમાં કરબલાના જખ્મ કેવી રીતના તાજા થયા હશે જ્યારે મુહર્રમનો ચાંદ દેખાય. निकला है आसमान पे माहे अज़ा का चांद, निकला है आसमान पे माहे अज़ा का चांद, डूबेगा अपने खून में अब फातिमा का चांद. આ ચાંદ કરબલાના મસાઈબની યાદ લઈને આવ્યો છે. મદીનામાં છઠ્ઠા ઇમામના ઘરથી ગિરિયાનો અવાજ બુલંદ થાતો. લોકો સમજી જતા મુહર્રમનો ચાંદ દેખાઈ ગયો. સાતમા ઇમામ એમના ચહેરાને કોઈ મુસ્કુરાતા ન જોતું. મુહર્રમના દિવસો આવી ગયા. ઇમામે રઝા પોતાના એક શાયરને, પોતાના એક સહાબીને, દેબલ ખુઝાઈને જ્યારે ઇમામની ખિદમતમાં આવતા, ઇમામ એનાથી માંગણી કરતા, એ દેબલ, તે અમારા જદ આકા હુસૈનના હકમાં કોઈ મરસીઓ કીધો છે. ઇમામ ઈ મરસિયાને સાંભળતા, ઇમામ ગિરિયા કરતા અને આંસુ વહાવતા. એ પહેલા દેબલનો વાક્યો બયાન કરું એ પહેલા દિલ ચાહે છે આ હદીસને પણ બયાન કરતો જાવ. હક છે આ હદીસનો કે પહેલી મુહર્રમના ઇમામે રઝાએ ફરમાવી. આપણે પણ પહેલી મુહર્રમના ઇમામના શબ્દોને યાદ કરીએ. રૈયાન ઇબ્ને શબીબ જ્યારે આઠમા ઇમામની ખિદમતમાં આવ્યા ને, ઇમામ ફરમાવે છે, એ રૈયાન, તને ખબર છે આ કયો મહિનો છે? આજે કયા મહિનાની પહેલી તારીખ છે? ઇન્નલ મુહર્રમ શહરુન કાના અહલુલ જાહિલિયતિ યુહર્રિમૂના ફીહિલ કિતાલ. મુહર્રમ ઈ મહિનો છે કે જહાલતના જમાનામાં પણ કાફિરો અને મુશરિકો આ મહિનાનો ehtiram જાળવતા, આ મહિનાની હુરમતને રાખતા, આ મહિનામાં જંગ અને લડાઈ ન કરતા. પણ હાય મુસલમાનોએ આ મહિનામાં અમારા ખૂનને હલાલ જાણ્યું, અમારા ખૂનને વહાવ્યું, અમારી હુરમતને પામાલ કરી, અમારા ઘરની ઔરતોને અસીર બનાવી. ઇબ્ને શબીબ, તને રડવું આવે તો રડ, ફક્ત અમારા જદ હુસૈન ઉપર આંસુ વહાવ. શા માટે? فإنه ذبح كما يذبح الكبش. કેવી રીતના હું તર્જુમો કરું આ જુમલાનો? ઇબ્ને શબીબ, મારા જજને એવી રીતના કત્લ કરવામાં આવ્યા જેવી રીતના જાનવરને ઝિબા કરવામાં આવે. અઝાદારો જાનવરને પણ ઝિબા કરવા પહેલા પાણી આપવામાં આવતું હોય, એને સહેરાબ કરાવવામાં આવતું હોય. ઇમામ આ જુમલાથી શું બયાન કરવા માંગે છે? ઉલમા બયાન કરે છે, જે હાલતના જમાનામાં આ રીતના જાનવરને ઝિબાહ ન કરવામાં આવતું, જે રીતના ઇસ્લામના આદાબ પ્રમાણે કરવામાં આવે છે. જે હાલતના જમાનામાં લોકો ચારે તરફથી જાનવરને ઘેરી લેતા, એના પર હુમલો કરતા, કોઈ પથ્થર મારતું, કોઈ નેઝો મારતું, કોઈ તલવાર મારતું, અને ઈ રીતના તડપાવીને જાનવરને કત્લ કરવામાં આવતું. ઇમામ આ જુમલાની અંદર પૂરા મસાઈબને બયાન કરી દીધા. હાય મારા જદાકા હુસૈન, એવી રીતના કત્લ કરવામાં આવ્યા, ફક્ત શિમ્રના ખંજરથી નહીં, કોઈ તલવાર ચલાવતું, કોઈ નેઝા લગાવતું, તીરોની બારિશ થતી, જેની પાસે કઈ ન હતું, પથ્થર ઉઠાવી અને ફરજંદે ઝહરા પર ઉઠાવતા. અઝાદારો દેબલ આવે છે મુહર્રમમાં ઇમામની ખિદમતમાં. ઇમામ માંગણી કરે છે, એ દેબલ, કે આ વખતે કોઈ મરસીઓ કીધો છે અમારા જદની શાનમાં? દેબલ કે છે, હા મૌલા, દિલ ચાહે છે તમારી સમક્ષ રજૂ કરું. ઇમામ કે છે, હમણાં અટકી જા. ઘરમાં પડદો લગાવવામાં આવ્યો, ખવાતીનને બેસાડવામાં આવી. આ બાજુ ઇમામે રઝા પોતાના અહેલો અયાલ સાથે હવે દેબલને હુકમ આપે છે, દેબલ, તારો મરસીઓ સંભળાવ. લ્યો અઝીઝો, દેબલે શરૂ કર્યું. મસાઈબના અશઆર સંભળાવ્યા. એક આખિરમાં વાત અહીંયા સુધી આવી કે એ બીબી ઝહરા, તમારા ચમનના ફૂલ વિખરાયેલા પડ્યા છે. કોઈ મદીનામાં છે, કોઈ કૂફામાં છે, કોઈ કરબલામાં છે. તમારા ગુલિસ્તાનના ફૂલ અલગ અલગ જગ્યા પર વિખરાઈ ગયા. આ મુસીબત
મુસીબતના અસર સાંભળી ઇમામ રડે છે, ઇમામના ઘરવાળાઓ રડે છે. ઇમામ કે છે દેબલ, હું ચાહું છું કે એક મિસરાનો ઉમેરો કરી દે તારા આ કસીદામાં, તારા આ મરસિયામાં. મૌલા જરૂર ફરમાવો જોઈ, શું આ મરસિયામાં ઉમેરો કરું? ઇમામ ફરમાવે છે તું આમ કહે, એ બીબી, તમારા ફરઝંદની એક કબ્ર ખુરાસાનમાં પણ છે. શું મુસીબત છે એ કબ્રની? આ સાંભળીને દેબલ હાથ જોડીને સવાલ કરે છે, આકા મને ખબર નથી ફાતિમા ઝહરાની કઈ ઔલાદ ખુરાસાનમાં દફન છે. ઇમામે પોતાની તરફ ઈશારો કર્યો, અન કરીબ મારી કબ્ર ખુરાસાનમાં બનવાની છે. બસ આ સાંભળવું હતું, આ જુમલો અદા થવો હતો. પડદાની પાછળ બીબીઓના ગિરિયાનો અવાજ બુલંદ થયો. એટલું ગિરિયા થાય છે, કનીઝ આવીને કહે છે, એ દેબલ, તારા મરસિયાને અટકાવી દે. ઇમામે રઝાની બહેનને ઘસ આવી ગયો, તેઓ બેહોશ થઈ ગયા. હું અર્જ કરીશ, એ ઇમામે રઝાની બહેન, તમારા સબ્રને અમારા સલામ. તમારી આ મુસીબત પર તમે ગિરિયા કર્યા, એટલું ગિરિયા કર્યા, બેહોશ થઈ ગયા. તમે ભાઈને શહીદ થતા નથી જોયા? એમની શહાદતના સમાચાર આટલો બુલંદ અસર થયો તમારા ઉપર. અમારી જાનો કુરબાન, અમારા લાખો સલામ એ બહેન ઉપર કે જે અમુક કદમના ફાસલાથી કત્લગાહથી તિલ્લે ઝૈનબિયા કેટલા કદમ છે ત્યાંથી જોઈ રહ્યા હતા. સિમરનું ખંજર ચાલી રહ્યું હતું, માજાયો ઝિબા થયો હતો. હાય ઝૈનબ કરે તો શું કરે? અમા ફીકુમ મુસ્લિમ, કોઈ મુસલમાન તમારી દરમિયાન નથી. હાય મારો હુસૈન ઝિબા થઈ. લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा हमारी આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા અમારા પુરસાની ઇમામે ઝમાનાની ખિદમતમાં પહોંચાડી આપ. અમારા આંસુઓને બીબી ઝહરાના રૂમાલમાં જગ્યા અતા કર. ખુદાયા બહેતર તરીકાથી આ વર્ષની અઝાદારીની નેક તૌફીક અતા કર. ખુદાયા કુરઆન અને અહલે બેતથી વાબસ્તા રહેવાની તૌફીક નસીબ કર. પરવરદિગારા વારિસે હુસૈન ઇમામે ઝમાનાના ઝુહૂરમાં તાજીલ ફરમા. એમના દિલને અમારાથી રાઝી અને ખુશનૂદ ફરમા. પરવરદિગારા અમારો શુમાર એમના આવાનો અંસારમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.